મહારાજનો જય બ્રહ્મચારી મહારાજનો જય વાસ્તવરાય મહારાજનો જય સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય પ્રથમ સમરો સદગુરુ ને સમરો ગણમતરાય ભાવના બંધન કામ છે તો ભાવના બંધન કામ છે કરશે આ નિર્મળ કાય પૃથ્વી વિશે આવા નરદેહમાં જો કરણી સારી થાય નરધણો નારાયણ મને તો નરધણો નારાયણ મને પરમેશ્વર તુલ્ય પૂજા બ્રહ્માંડ મેં ભટકી મારો શાંતિ મળે નહીં ક્યાં તત્વ વિચાર તન में तो तत्व विचार धन में शांति शांति हो तारा तेज नो चैतन तेज तो विलसी रह्यो छे अखंड तोरण छोड़ीन मां पिंड छे तोरण छोड़ीन मां पिंड छे पिंडे भारो नवखंड सद्गुरु महाराजनो जय हरे मारा ते मननी वात कोय शो जाने रे ते मननी वात कोय शो जाने रे मारा ते मननी वात कोय शो जाने रे प्रभु नाम रे मारे माया मन तेरा प्रभु नाम हे मारे माया मन थेला प्रभु नाम रे मारे माया मन तेरा प्रभु नाड़ मताड़ी हो ताव भोजन ना भावे रे नाड़ मताड़ी हो आज नाड़ मताड़ी हो ताव भोजन ना भावे रे नाड़ मताड़ी हो ताव भोजन ना
પ્રભુ નામ બોલે રે મારે માયાને મન પેલા પ્રભુના બોલે રે સદગુરુ નો રભે નામાય સદેશવાર થે ગુરુનો ઓરપે રામ સરે સવાર છે સદા ગુરુ નો રભે નામાય સદેશવાર થે આસરે ગુરુનો ઓરપે નામ સરે સવાર છે મસ્ત વૈરાગી નો એ શ્યામ નિર્દોષ નટવર છે મસ્ત વૈરાગીનો એ નામ નટવર છે આ મસ્ત વૈરાગી નો એ શ્યામ નિર્દોષ નટવર છે આ મારા તે મનની વાત કોઈ શું જાણે રે હે મારા તે મનની વાત કોઈ શું જાણે રે આય મુલક અવસર આયા ભારતમાં મુલક અવસર આયા ભગવાન દેહ માયા
ચારે લક્ષ લગાયા ભારતમાં લગાયા વસન આયા. આયા મુલાકાત વસન આયા ભારતમાં મુલાકાત વસન આયા. મહારાજનો જય. રણ છોડદા મહારાજનો જય. બ્રહ્મચારી મહારાજનો જય. વાસ્તવરાય મહારાજનો જય. સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય. પુરુષો કે છે કે ભાઈ આપ મુઆ વિના સ્વર્ગે કદાપી કાળ જવાશે નહીં. આપ મુઆ એટલે પોતાના મનથી જ્યાં સુધી અહીંયા મહાપુરુષો કે છે કે ભાઈ મારા તે મનની વાત કોઈ શું જાણે કે જે મારા મનની અંદર છે એ કોણ જાણી શકે. તો જેને અહીંયા પાટલી જ કડીમાં જવાબ આપ્યો કે મારી માયાને મનથી લાદ પ્રભુના બોલ, કે જેને માયાનો ત્યાગ કરી દીધો એટલે બહારથી અંદરથી બહારથી કશું આપણા જીવનની અંદર જે ભોગવટો છે એ કર્તવ્ય કર્મ છે. એક આ સંસાર ચલાવવો, સંસારની અંદર વ્યવહાર સાચવવો, સગોને સાચવવા, કુટુંબને સાચવવો એ આપણી ફરજ એટલે બહાર વાળું નહીં કહેવું. પણ મય જે લથપથ થઈ ગયેલો આ જીવ ખરો ને એ જીવ લથપથ થઈ ગયેલો એમાંથી છોડવાના જે પ્રયાસ છે એ એની વાત કરે છે કશું જ નહીં. મહાપુરુષો કે આ તો બધું શબ્દથી બંધાયું છે, વિચારોથી બંધાયું છે, પ્રકૃતિથી બંધાયું છે, વિષયોથી બંધાયું છે, ઇન્દ્રિયોથી બંધાયું છે. તમને કોઈ બોધ્યા છે? અને જો બોધ્યા હોય તો આ જગ્યા પર અવાય. અત્યારે ભેંસો છે, ગાયો છે, ગધાડો છે, કૂતરો છે, બકરો છે, એમને અહીંયા ઊભું હોય. લ્યો પહેવા દે પેના પેલા ડફણું લઈને બેસી ગયા. કેમ કે પડતંત્રનો જીવ છે. પડતંત્રનો જીવ છે એટલે એના માથે ગુલામી, અને ગુલામી છે એટલે આવી સભાઓની અંદર એ જઈ શકે નહીં. તો આવી સભાઓ એ સાંભળી શકે પણ નહીં. એટલે એને 84 નો જીવ કહ્યો છે. જ્યારે મનુષ્ય એક 84 નો જીવ નથી ને નથી. મનુષ્ય એટલે સર્વે સાધન સંપન્ન છે. આ વિશ્વની અંદર મોર મુંગટ પર એ ધારણ છે. એટલે રણછોડદાસ મહારાજે કહેલું છે પૃથ્વે વિશે આવા નર દેહ. જો શબ્દ કેવા વાપર્યા છે, કોઈ દેવોના વાપર્યા નહીં, ભગવાનના વાપર્યા નહીં, કોઈ શક્તિઓના વાપર્યા નહીં. પણ અહીં શબ્દની અંદર તમે વિચાર કરો કે પૃથ્વી વિશે નર દેહ જો કરણી સારી થાય, નર તળો નારાયણ બની પરમાત્મા તુલ્ય. મારી માફક જ પૂજાય એમાં આટલી શંકા છે નહીં. અને સત્ય કોઈ દાડો ઢોક્યું રહેતું નથી. સત્યને કોઈ દાડ પડદા હોતા નથી. સત્ય જ્યારે ત્યારે પ્રકાશ કરે ને કરે છે. સત્યને પડદા છે, પ્રપંચને પડદા છે, પાપના લોભને આ બધાને પડદા છે. બાકી સત્યને પડદા નહીં. જાહેર વસ્તુ છે. 4 યુગોથી જાહેર ચાલતું આવ્યું છે. અને અત્યારે તો આ કળિયુગની અંદર વધારે જાહેર છે. પહેલેના યુગની અંદર આટલું બધું જાહેર નતું અને કોઈ જાણી શકતા નતા. ભાગ્ય અને જવર લે એના પ્યાસી પુરુષો હોય એ જ કહે છે કે ભાઈ જાણી શકતા. બાકી જાહેરમાં આટલું બધું નતું. અત્યારે બધું જગ જાહેર છે. તમે જો આજે આખા દુનિયામાં યોગનો દિવસ મનાયો. સરકાર કે છે કે ભાઈ એની પર ભાર મૂકે છે. યોગ ઉપર નથી દવાઓ ઉપર ભાર મૂક્યો, નથી ઔષધો ઉપર મૂક્યો, કે નથી ડોક્ટરો ઉપર મૂક્યો, પણ યોગ ઉપર તમે જો આખા વિશ્વને યોગ કરાય. કેમ? યોગની અંદર એવી તાકાત પડેલી છે.
યોગથી યોગી પુરુષો હજારો હજારો વર્ષ જીવતા હતા. 60,000 વર્ષ સુધી આગળ તપ કરેલું વિચારો. તો તે વખતે દવાઓનું સંશોધન તો હતું જ નહીં. વનકુટી હતી, ઔષધ્ય હતી, પણ યોગની અંદર એટલી તાકાત પડેલી છે કે દુનિયાની અંદર અડાળ ભાર વનસ્પતિ આ ભૂમિ ઉપર પૃથ્વી પર પડેલી છે. તો અડાળ ભાર વનસ્પતિની અંદર જે ગુણ નથી એ ગુણ યોગની અંદર છે. અને યોગની અંદર 2 ફાયદા છે. એક, શરીર નિરોગી રહે છે. બીજા નંબરની અંદર આપણું મન, બુદ્ધિ, ચિત્ત જે ચંચલતાની અંદર ઘૂમે છે, વિચારોની અંદર, એ સ્થિર બને. કોઈ શીખીને આવ્યું નથી. મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ દેવથી દુર્લભ મનખો એટલે કયો છે. દેવો કેમ આશા કરતા હશે? દેવની અંદર શી ખોટ છે? બધું સુખ જ છે, સર્વે સાધન સુખ છે. પણ દેવની અંદર મહાપુરુષો કે છે એટલે અભિલાષા રાખે છે કે દેવ ગતિ એટલે સુખ છે. હું બીજે કઈ પાછું જોવાનું નહીં કે હેડો 33 કરોડ દેવ ચો છે, ઇન્દ્ર ચો છે, બ્રહ્મા, એ બધા કોઠામાં જાય મય પેડ્યા હોય તો આપણા જેવું. પણ દેવ એટલે સુખની ગતિ છે. પહેલા આપણે કહેતા કે ભાઈ બહુ તપ કરે, બહુ તપ કરે, અને કદાચ એનું તપ કે છે પૂરણ થઈ જાય અને સફળ થઈ જાય તો રાજાશાહી જેટલું એને સુખ. અને કદાચ રાજા બનીને કદાચ વિષય ભોગ વિલાસની અંદર પડી જાય અને પરમાત્મા બની કે આ દેહના કલ્યાણ બની તો જોવે જ નહીં તો એ નરકનો અધિકારી બને. આ વસ્તુને જાણવાનું. દેવગતિ અહીં જ છે. એટલે મહાપુરુષો સંતો કહે છે કે જીવનની અંદર આ બધા વાથા જે છે, અને એ વાથા જ્યાં સુધી આપણાથી નીકળે નહીં, કાક સંશય છે. દેવની જે ગ્રંથિ છે એ સંશય છે, શક્તિની કઈક ગ્રંથિ એ સંશય છે, પછી મારાથી કોઈક અધિક આ વિશ્વની અંદર ભગવાન જેવી વસ્તુ છે એ શંકા છે. શંકા છે. કશું તમારે ખોરવાની જરૂર નથી. મહાપુરુષો કહે છે હજુ જો ભૂલા પડશો આધુનિક યુગની. આ કોમ્પ્યુટર યુગ છે, બધું બદલાઈ ગયું વિચાર જીવનની અંદર. તમે જુઓ દેશી બિયારણ હાઈબ્રિડ થઈ ગયું, ઘર પણ એક હાઈબ્રિડ બની ગયું, મણહોય હાઈબ્રિડ બની ગયો છે, પણ બહારથી અંદરથી હજુ કશું થાય છે. પાછું કંઈક બેડી બંધાવી પડે છે, દોરો બંધાવવો પડે છે. વિચાર કરો કે રામે 14 વર્ષ વનવાસ જ્યારે ભોગવ્યો અને 14 વર્ષ ફર્યા તો તે સમયે તો કે છે આવું કશું જ હતું. તો આટલા બધા મંદિરો નતો, આટલું બધું એ નતું, કશું જ હતું નહીં. રામે સેવાનું જ કાર્ય કર્યું છે. ક્ષત્રિય પોતાનો ધર્મ જ નિભાવ્યો છે અને રાક્ષસોનો કહે છે કે ભાઈ નાશ કર્યો છે. તે વખતે આવું દેવગતિ બેવગતિ નહીં હોય, ચોહન થઈ ગયો છે. 33 કરોડ ને 64 આ જોગડીઓ તમે વિચાર કરો. પણ રામના ગુરુ તો વશિષ્ઠ હતા. કૃષ્ણના ગુરુ કહે છે કે ભાઈ શાંતિ ઋષિ હતા, એટલે ગુરુ વચનથી ચાલતા હતા. કોઈ બાલ્યા આધાર નતા રાખતા. આપણે તો એવા છે તે ભાઈ સમજણવાનું કે છે કે ભાઈ જીવન જીવીએ છીએ ને બાલ્યા આધારો રાખીને તાર કૂદી જીવીએ છીએ. તો આ ગ્રંથિ છે. મહાપુરુષો કહે છે કે ભાઈ કર્મ કરે બાત સચ્ચી, બિના કર્મ સે નહીં હોગા. જો આ સંસારની અંદર આપણે કર્મ જ કશું ના કરીએ તો અમે કશું થાય નહીં. તો બિના કર્મ સે કુછ નહીં હોગા, વિધાતા ને લેખ લખા 100 ટાલને સે નહીં ટલે. મહાપુરુષો કે છે જે લખીને આવ્યું છે ને એના બ્રહ્માંડની અંદર કોઈને કે છે છોડે નહીં. સંત હોય, મહાત્મા હોય, દિગંબર હોય, ભગવાન હોય, ગમે તે હોય, છન પ્રભુને અડીને હોય, 24 કલાક પ્રભુ એની જોડે રહેતા તો એને છોડે, કર્મ નહીં છોડે. આમાં દેવો નહીં ચાલે એવું નથી. તમે જુઓ શક્તિઓ નહીં ચાલે એવું નથી. મહાપુરુષોએ દિલ ખોલીને ભોગવ્યું છે, એમાં કોઈ હરખ શોક કર્યો નથી.
અને કોઈ શંકા પણ આટલી તો કો કરી હોય એટલે ભજન કેમ કરવું, કંઈક બરતામાંથી જો મૂકવું હોય, કંઈક આ જીવનમાં લોડમાંથી બહાર નીકળવું હોય, જેમ પાદર મેં જઈએ તા કેવું આપણને લાગે એ રડિયારું નહીં લાગે, એવું પાદર ખોરી કાઢવું મય છે. જેમાં બેન્જુ વાગ્યું, નરગુ વાગ્યું, મંજીરો વાગ્યું, બધું મય છે. આ તો વગાડવું પડે છે, લાઇટની જરૂર પડે છે. પણ પેલા અમે તો લાઇટની જરૂર ના પડે ને વગાડવું ના એને મેરે વાજ્યા. એવું લક્ષ્ય આપણા જીવનમાં થાય તો બેડોર પણ આમ કશું બનશે નહીં. મય છે, મય એવા એવા નાદ પડેલા છે કે એ નાદ જો આપણને સંભળાય તો બધે જ ચંચલ રતિ કે છે બ્રહ્માકાર બની જાય છે અને એક ચિત્તે થઈ જાય છે. જ્યારે આ દુનિયાનો સભાન ભૂલી જાય છે, જગતના વિચારો ભૂલી જાય છે, સંસાર ભૂલી જાય છે, મારાપણું ભૂલી જાય છે, તારે સ્થિતિ બને. બાકી બને નહીં. બાકી એ જીવનની અંદર દેહાદ્યાસ એવો છે, હમ એવું છે, આ કોભરો એવો છે. એક જણો હતો કે ભાઈ મહેમાની કરવા બહાર નીકળ્યો. બહાર નીકળ્યો એટલો બધો ઠાઈડવારો, બહાર જ્યો તો ખરો, પણ પહેલા એવું હતું કે ભાઈ ચાલીને જવાના માર્ગો હતા, કઈ સાધન બાધન નહીં. અને ગયો 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 પછી દિશા જવા માટે ઓને શું ડબલું બબલું કશું નહીં. જેવું મેં એમ જેવું તારે નદી એક પડે, નદી વાંકી ચૂકી વાંકી ચૂકી વાંકી ચૂકી અને પાણીનો ગહારો, પાણીની ધારા વયા કરે ને પાણી ખળાડ 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 ખખડે અને આવો ઝાડે જવા બેઠેલો, ઝાડે જવા બેઠેલો અને ઓને પેલું ખખડે નહીં એ ગમે નહીં. બહુ ઠાઈટ ઠાઈટ કરી નહીં તો નહીં લેવાનો કે તારી મારી જરૂર નહીં કે ઠાઈડી જો જ્યાં ઠાઈડી કરવી ને જ્યાં ના કરવી એ ભોન રહેતું ના લીધું લે કે ઠાઈડ 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 કે છે, ના લીધું તો એનું શું જોવાનું, તારી બગડેલી રહેવાની એનું શું જોવાનું. તો જો ઠાઈડ આઈડ ને મૈડ એમાં બૈડ કોઈનું હોંભરે એમ પરમાત્માના માર્ગની અંદર જવા માટે આ દેહની અંદરથી તમામ જે આપણા વિચારો રૂપી આ બાજેલું છે, વિચારોથી જ બાજેલું છે. મય એવું કશું નહીં, મય ઠાઈડ આઈડ કશું છે નહીં, પણ આ અહમ અહમ જે છે એ અહમના જે તોતડે જે બંધાયેલો જીવ છે એ પરમાત્મા સુધી પહોંચે એની કોઈ ગેરંટી આપી શકતું નથી. કેમ? જીવનની અંદર આગલા ઇતિહાસોની અંદર દાખલા જો ઠેઠ દરવાજે પહોંચેલા છે તોથી પાછું આવવું પડ્યું. કેમ? અહમ ને પહોંચ્યા ખરા પણ ભગવાનને કહે છે કે ભાઈ અંદર જે મુલાકાત થવી જોઈએ મુલાકાત નથી થઈ. ભગવાન મળ્યા ખરા પણ એ બહારથી મળ્યા, પણ એમના જે સિંહાસન પર જઈને કહે છે કે ભાઈ જે આ વિવેક કરવો જોઈએ એ ના બને. તો આ અહમ છે, અહમના માર્ગે કોઈ દાડ ચડવું નહીં. અહમ જીવનનું ભાન બોલાવે છે, અહમ વિચારો રૂપી પણ ભાન બોલાવે છે. અહમ મહાપુરુષો સંતો કે છે કાળનું એક પ્રતીક છે. એ કાળને જ આપણે આમંત્રણ આપીએ છીએ અને એમાં ગવાય પણ જઈએ તોય પણ આપણી કોઈ કિંમત કરી શકતું કોઈ આપણું કશું ઉપજે એવું નથી. જેમ બને એમ નિર્મળ, પવિત્ર, સ્વચ્છ, મન પવિત્ર, ચિત્તનું શુદ્ધિકરણ, બુદ્ધિ જે છે એ પણ પવિત્ર હોવું જોઈએ. તો જીવનની અંદર જેટલી પવિત્રતા આપણામાં હશે એટલું જ જીવન આપણું સ્વસ્થ, નિરોગી અને જીવનની અંદર પરમાત્માની આગળ આપણી કિંમત થશે. પૈસો ટકો વાપરવાથી દુર્યોધન કને એટલું બધું ધન હતું તોય ભગવાન નતા ગયા. તમને
56 ભોગનો ત્યાગ કર્યો છે. દુર્યોધન પાસે છત્રપતિનું એને રાજ હતું, 84,000 દેશનું રાજ હતું. પણ ભગવાન જાણતા હતા કે એને અહમ છે અને એના અહમનો ઠાઠ કર્યો છે. પોતાના અંતરનો કે પોતાના નાભીના પ્રેમનો એ ભાવ છે નહીં. તો તમે જો એના 56 ભોગનો ત્યાગ કરી નાખ્યો અને ફક્ત વિદુરને ત્યાં આગળ ગયા. તો વિદુર એ ભાવ છે, વિદુર એવો પ્રેમ, શુદ્ધ અને નિર્મળ ભાવ હતો. એમને કોઈ ઈચ્છા નથી, એમને એક જ ઈચ્છા હતી કે ભગવાનના જો દર્શન થાય અને ભગવાન જો મારી પરણકુટીએ પગલો પાડે તો મારી પરણકુટી પાવન. આ જ ભાવ હતો. જ્યારે દુર્યોધનને અહમ એવું હતું કે ભગવાન મારા વખાણ કરશે, મારું ઐશ્વર્ય બધું વખાણ છે. પણ મહાપુરુષો કહે છે કે ભાઈ કપટી નર કદી સુધરે નહીં, સો સાધુનો સંગ. મુજમાં લઈને ગંગામાં બોરે તો એ આખરે કે છે કે ભાઈ તંગનો સમજો. ભગવાન જેવા ભગવાન હમે ચાલીને આવે તો એ પારખ થતી નહીં. કારણ કે અહમ વસ્તુ એવી, અને અહમ ભૂલાવે કોણ? માયા, સંપત્તિ. સંપત્તિ અને માયા જ્યાં ભેગું થાય ને એટલે તમે જો ભજને ભૂલાડી દે, ગુરુને ભૂલાડી, ઘણા ભૂલી નાખ્યો, એ બધું નાચી બેલ્યું અને ભજન નહીં કરવાનું નહીં, કશું નહીં. એ ખાઈ પીને એ ઓઝરો તમે જુઓ તો એ તમે ફૂલાડીને ડમ કરીને બેઠા. કોને ભજન કરવું? લક્ષ્મીને જ ભગવાન જો માનતા હોય ને, મહાપુરુષો કહે છે કે ભાઈ જીવનની અંદર જ્યાં લક્ષ્મીનો પગ વધી જાય છે ને ત્યાં તમે જુઓ પરમાત્મા ખસી જાય. કર્મ બદલાઈ જાય, વિચાર બદલાઈ જાય છે, હાવભાવ બદલાઈ જાય છે, બધું બદલાઈ જાય છે. કેમ કે જ્યારે માણસને કે છે માયાનું જ્યારે આવરણ વધી જાય એટલે પરમાત્માની વાતો રહેતી, પછી તો એને માયામાં જ મસ્ત હોય. તો વિચાર કરો કે આ શરીર આપણું નથી, આ બોલીએ એ આપણું નથી, જોઈએ એ આપણું નથી, ખાય એ આપણું નથી. મહાપુરુષો કહે છે કે ભાઈ આ તો એક નિમિત્ત છે અને હોનું નિમિત્ત લઈને આવે છે. કોઈ કોઈને કશું કરી શકે, કોઈ કોઈને કોઈ નડી શકે, એવું તો મિથ્યા એક વિચાર છે. મહાપુરુષો કહે છે કોઈ જન્મીને મરે છે એ જીવ છે, કોઈ યુવાનીની અંદર મોત થાય છે એ જીવ છે, કોઈ 100 વર્ષ આ પૃથ્વી ઉપર જીવીને જાય છે એ મોત છે. મોત તો હરખું જ છે, પણ જેને જેટલી આ મૃત્યુ લોકની હવા ખાવાની અને જેટલું આયુષ બોધેલું છે ને એનાથી અધિક આ બ્રહ્માંડની અંદર કદાપી કાળ મળે એવું છે. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરો, મિથ્યા શ્વાસ મત ખોય, ન જાને એ શ્વાસ તો ફિર આવન જાવન ન હોય. શ્વાસે શ્વાસે એટલે પવન જે છે કે ના જાણે કે એક વાર શ્વાસ આ શરીરમાંથી નીકળ્યો તો ફરી એની કોઈ ગેરંટી આપણને ડોક્ટરો પણ આપણને છૂટી જાય છે. અરે ભગવાન જેવા ભગવાન પણ છૂટી જાય. કેમ? જાણ કે જેટલી આયુ હોય એટલું જ આ જીવ રહેવાનું છે, એનાથી અધિક કઈ રહેવાનું નથી. અને તોય એ માયાનો પાર નહીં આવે. કદાચ એને 100 વર્ષનું આયુષ્ય હાલ દે, અરે 200નું હાલ દે, 50નું હાલ દે નહીં તો એ ભૂખ ભાગે એવી છે. આ નહીં થોડાક વાર જીવવાના તો હજી કેટલું મથામણ થાય છે. લ્યો આ હતો આ હોની મય આવ્યું, એ મય પાછું મય ગયું અને હજુ પાછું મય જવા ફરે છે. બહાર નીકળતું નહીં હોય એ વિચાર જ ના કરશો. સંતો કહે છે કે ભાઈ આ કળિયુગની અંદર આયુષ ટૂંકવા છે અને ઝંઝટ વધારે છે. લ્યો અત્યારે તમે જેને પૂછો એને શું કહ્યું? નવરો નહીં, નવરો નહીં, નવરો નહીં. મહાપુરુષો કે છે આ જીવનો બકવાસ છે. કાલે ઉઠીને આ શરીર દગો દે, કદાચ લખવા થાય, કેન્સર થાય, ડાયાબિટીસ થાય અને કદાચ એને ભોગવટો આવી જાય તારે એવું કે નહીં નવરો.
પછી એને બાપા કઈ નવરું થવું પડે એવું. મહાપુરુષો કે છે અહીંયા કોઈનું ચાલે એવો દાવો છે. હગામ જ્યાં હોય તો આગળ વેવાઈને મનાઈને આવતા રહો. હો વેવાઈ બાદરી ને બાદરી પડ્યું છે ને હો નહીં રમવા બમવા નહીં. વેવાઈ જોણે ગામ ભાઈ વેવાઈ માથા લોડ છે એટલે હાર જાઓ ફરી આ રેવો તો રેવા આવજો. શું ના આવે એ તો આવે નહીં. મહાપુરુષો કે આટલા બધા વિચારો આટલી બધી ઝડપ જે છે એ આ મોણહોન ચો લઈ જઈશ. બધાને બ્રેકો છે. જો ઉપર આકાશની અંદર એરોપ્લેન જાય છે, હેલિકોપ્ટર જાય છે, એને બ્રેકો છે. અને આજે બે પૈડો અહીં મોડી અડાળ ને બાવી ને 80 પૈડો વાળો એને બ્રેકો છે. પણ મોણહોન હોંભરી કોઈ દર બ્રેકો છે કશું નહીં. બોન્ટોક જ્યાં એક્સિડન્ટ થાય એ જ નક્કી નહીં, જ્યાં બ્રેકો સોટી થઈ જાય એ જ નક્કી નથી. તો વિચાર કરો. સંતો એટલે જ આ ધારાઓ ખોલી છે. સંતો એટલે જ આ જીવનની અંદર રાત ચૂકો કાઢી છે. દાડે નવરા ના હોય બરોબર છે. કોઈને નોકરી હોય, કોઈને ધંધો હોય, કોઈને ખેતીનું કામ હોય, એટલે રાત કેમ કાઢી કે રાત આમ ઠરે. અને ચંદ્રનો સ્વભાવ શીતલ, એટલે શીતલ સ્વભાવની અંદર વિચારો શીતલ હોય છે. લકડ હમણાં બપોરે 2 વાગે સત્સંગ રાખવાનો હોય એટલે કોઈ બે ના કઈ મહારાજ આવ ઘરની રખાતું હોય છે એટલે બરફમાં રાખવું કર નવરો થતો નહીં. તો મહાપુરુષોએ જે સમય આપણને આપ્યો છે એ કિંમતી હોય, એની આપણને ખબર નહીં. પણ સંતો રગો જાણે છે બધી કે આ જીવ નવરો ત્યારે થાય, આ જીવના વિચારો શાંત ત્યારે. દાડે તો બધી લોડીઓમાં રહેવાનું, પણ રાત પડે એટલે કે છે શાંતિ. પેલા જનાવરો છે બધો હવો મારા જતો રહે. એ હવા મરકે જ બોલે 4 વાગે, બાકી આખી રાત કલાહોર કરે નહીં. પણ મોણ હોય દેવો હશે તો રાતે ઠરે નહીં, આરા દાડે ના ઠરે. તાવ તાર છે કે શું છે એ જ ખબર ના. એના કરતા કૂતરું સારું. આટલું બચકું બચારું આમ નાચ્યું હોય તો લ્યો આપણું બાયણું હાંસવીને બે ગઈ આખી રાત. કોઈને હોજા હોવું આવાય ના. આટલું બચકું ખાય તો એના ધણીનું ગુણ એવું ભૂલે નહીં. 2 જણા માણવા એ શું ખાધું છે જેવો લઠ્ઠો પીધો છે એ ઉતરતો જ નહીં. પેલો હારો 2 કલાકમાં ઉતરી જાય. પણ આ માયાનો જે લઠ્ઠો છે ને, સંતો કે છે છેલ્લા શ્વાસો સુધી નહીં છોડે. જો આપણા વિચારોથી અને આપણી ગણતરી પર પણ ચાલીશું તો જીવનનો કોઈ દાડો અંત આવશે. પણ મહાપુરુષો કે એ પ્રમાણે કે વીજળીનો જમકારો થાય ને જેમ મોતી પરવી લ્યો પાનબાઈ અચાનક અંધારો થાય છે. આટલી તૈયારીઓ આપણામાં હોવી તો એ ગુરુનો શબ્દ ઉતરે એવો છે. બાકી ગુરુ કર્યા કે છે ગરબડિયા નાથ ને ગળ્યા નાથ બળધ્યાન ગાલી નાથ. ગુરુ કરે શું થવાનું? લોકો સદગુરુ એટલે શું છે? પરમ અહીંયા મહાપુરુષો કે છે કે સદગુરુનો ઉર્ફે નામ અસલી ઈશ્વર છે. મહાપુરુષો તમે ચોંપમાં લીધું. ઈશ્વર બહાર નહીં બતાવતા, જે બહાર છે એ તો બોલતોય નહીં. શા કોમનો લોકો બોલે છે એની કિંમત છે. એટલે મહાપુરુષો કે છે બોલે એ બીજો નથી. મહાપુરુષો કે છે ભાઈ છે પરમેશ્વર પોત. પણ અજ્ઞાની કે છે કે ભાઈ અનાળી જે છે એ બાર ગોતે છે. કે જે અજ્ઞાન છે લોકોનો કયા ઉપર ચાલે છે, લોકોના વાતો ઉપર ચાલે છે, લોકોની ચાલો ઉપર ચાલે છે, એ અજ્ઞાન જીવનની અંદર નહીં જાય ત્યાં સુધી મહાપુરુષો કે છે આ જીવનની અંદર તમે તમારી સત્તામાં કોઈ દાડો આવશો. છે તો દિલ્હીનું કે છે કે ભાઈ રાજગાદી જ છે આપણી ઘરની. દિલ્હી પતિ થવા ધારે પણ ચારિત્રો તેવા નહીં. દિલ્હી પતિ જે પહેલા થયા એને કે છે કે ભાઈ કષ્ટી પડી ગઈ. દિલ્હી પતિ જે થયા એને પહેલા કષ્ટી પડી ગઈ, પછી રાજ મળ્યું. આ પેલું દિલ્હી નહીં, આપણા વાળું દિલ્હી. આ દિલ્હીની ગાદી ઉપર બેહવું હોય તો મહાપુરુષો કે ભાઈ ચારિત્રો, જે ચારિત્ર છે એ બદલવું પડશે.
અહીં વેણી કહું, પેન વેણી કહું, ઓમ વેણી કહું, બની બધી ખોટી મિથ્યા એક બકવાસ. મહાપુરુષો કે છે કે ભાઈ હંસો ને આવી મળે છે મોતી, બગ બળાત્કારે ભરે છે મોતી. હંસ ગતિ છે. હંસ એટલે શું છે? હંસ એટલે કઈ બહાર છે? હંસ એટલે હંસ જેવી ગતિ. હંસને તમે કે છે દૂધ મેલો તો કે છે કે ભાઈ એ એની ચોંચની અંદર થાય. એ ચોંચ બોરે એટલે તમે જુઓ પાણી અને પેલું જુદું પડી ગયું અને ફોદે ફોદા કરી દે અને ફોદે ફોદા વેણી લઈને પાણી પડી ગયું. એમ સજ્જન પુરુષની અંદર કે છે કે ભાઈ હંસ ગતિ જેમ તો સારા વિચારો સંગ્રહ અને ખરાબ વિચારો કાઢે. એ હંસ ગતિ. હંસ એટલે બહાર નહીં કે ભાઈ હંસો તો મોતીનો ચારો જોવે તો અત્યારે આ હંસો મોતીનો ચારમાં આરા પેલા લૂંટારા રહેવા દે એવું છે? આ મંદિરો હમું નહીં રહેવા દેતા પછી પેલો અમને આડીએ ચડવા દે મોતી? એક એક મોતી ચેટલા ચેટલાનું થાય છે ખબર પડે છે? ના રહેવા દે એમ પેલા હંસલો ને પેલા માન્યા કન મોતી એવાય લઈ દે, ખાવાય ના દે. પણ હંસ એટલે હંસ જેવી ગતિ જેને મહાપુરુષોએ મનુષ્ય અવતારને જ હંસ કહ્યો છે. જો એના ચારિત્રો બદલાઈ જાય, જો એના વિચારો બદલાઈ જાય, જો એની પ્રકૃતિ બદલાઈ જાય તો અલકા વિચારોની અંદર, અલકા વિષયોની અંદર અને ઇન્દ્રિયોની અંદર કદાપી કાર્ય ફસાય. એ હંસ ગતિ છે. બાકી હંસ તો છે જ, પણ હંસને અંદર કે છે કે ભાઈ જે કારસ્થાન હોય છે, જેમ સિંહ સ્વરૂપ તો આપણે છે જ, પણ સિંહની અંદર કે છે કે ભાઈ જે બકરાનો સંગ થવાથી જેમ બકરોનો ભાસ થાય છે સમજુ, પછી એને કે છે કે ભાઈ સિંહપણું મટી જાય અને સિંહપણું મટી જાય પછી એના મનની અંદર એવું ઘૂસાઈ જાય કે હું બકરો છું, હું બકરો છું, હું બકરો છું. કારણ કે બકરોના વાડામાં રે, બકરો પાલો ખાય એવો એ ખાય, બકરું પાટલા ટોંટીએ કૂદે એમ એ પાટલા ટોંટીએ કૂદે. પણ જ્યારે એને 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 ભાન થાય કે એના જેવો હોમાં મળે સિંહ અને બહાર ફરતો છૂટો હોય અને એ મળે ને એનો સંગ થાય તારે એના સંગમાંથી છોડાવે અને કે ઘરે રે એટલે સિંહ જેવો શું થઈને આ વાડામાં પુરાઈ રહ્યો છે. તારે પેલો પાછો શું કે દોડો એ તું સિંહ હોય તો લઈને ફર્યા કર, હું સિંહ નોય બકરો જ છું. આપણે યાદ થયું છે સંતોષ કે તો કેવું પડી તો બોલ્યા કરો. એમ આપણને સંશય જતો નથી. તારે કે ભાઈ ના તું મારા જેવું તારું સ્વરૂપ છે, જેવું મારું સ્વરૂપ છે એવું તારું છે. તારું ડાલા મઠું જેવું જેમ મુખાર બિંદ છે એમ મારું પણ છે. તારી જેમ પાતળી પીઠ છે એમ મારી પાતળી પીઠ છે. તારું પૂછડું છે એવું મારું છે, તારો પંજો છે એવું મારો પંજો. તું તારું રૂપ જો ને મારું રૂપ જો. તકે ના એ તું સિંહ હોય લઈને પડ્યા. આટલું બધું પેલો પારખ હાલ તો એ માનવા તૈયાર નહીં. તમે જુઓ આપણે આદ થયું છે. જોન તમે સિંહ હોય લઈને ફર્યા કરો, અમે બકરોનો વાળો છોડવાના નહીં. તોય પેલો કહે કે ભાઈ ના તું સિંહ જ છે. અને હજુ તને આ મનામ ના આવતું હોય, તને આ ભ્રાંતિ ના જતી હોય, તને આ વહેમ જો ના જતો હોય તો મારી પાસે ચાલે. તકે કઈ તકે છે હું તને ભન કરવા. તો કે હેડ સરોવરની અંદર ગયા અને સરોવરમાં બે ઉભા રહ્યા. જો કે તારું અને મારું એક રૂપ, તારી પીઠ ને મારી પીઠ એક છે, તારું પૂછડું ને મારું પૂછડું એક છે, તારો પંજો ને મારો પંજો એ એક છે. અને બકરાનું સ્વરૂપ જો અને તારું. તારે પેલાને ભાન થયું તારી ભલી થાય. આ સિંહ જેવો સિંહ મારે ચા બુખારી મારવાની અને આ ચા બે બે મેં પહેરી ગયું. આપણામાં બે પડું, આ કરું પેલું, જો આ કરું પેલું રહી, આ પેલું કરું પાછું આ રહી. એટલે આપણે છે ને બેવ મેં પગ રાખી છે એટલે આપણે બરકત આવતી નથી. બાકી મહાપુરુષો તો જીવનની અંદર જુઓ વાતો છે કે છે અટપટી ઝટપટ નહીં સમજાય. જો ઝટપટ સમજાય તો ખટપટ મટી
વાતો અટપટી તો છે જ, પણ જો આપણી ખટપટો જો હમણાં મટી જાય ને તો એ કોણ ગમે એવી ગુપ્ત વાતો રહી તો એ આમ મહીથી શેડા વસૂટે એવું છે. હાળ 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 ખુલાસા થઈ જ જાય, જવાબ મહીથી આવે. આ શાસ્ત્ર નેકર્યું, પુરાણ નેકર્યું, વેદ નેકર્યું, ચોહી નેકર્યું, મહી જ આવ્યું છે, કશું બહારથી કશું આવ્યું નથી. પણ આપણને એમ જીવનની અંદર મહાપુરુષો સંતો કહે છે કે એક ભય પહેરી ગયેલો છે, એક બીક પહેરી ગયેલી છે. કોઈને માયાની બીક છે, કોઈના શરીરની બીક છે, કોઈને કોઈ શત્રુ ઊભો થાય એની બીક છે. આ તો જેટલી જાતની બીકો ભય પડેલી છે. આ છે નિર્ભય, એને કોઈ કશું કરે એવો છે નહીં. તોય છતાંય ભયના ઓથે જે જીવન જીવીએ તો ભય વસ્તુ આપણને મારે છે. અને એ જ કાળ છે, 24 કલાક જે કાળ ખાય છે એ જ ભય છે. જ્યારે સંતો આ ભયમાંથી મુક્ત થઈને ફરે છે, શહેનશાહી ભોગવે છે, રાજાશાહી ભોગવે છે. કેમ? એમને કોઈની પડેલી છે, બસ એમને પ્રભુના અંગાતે જે તાર બંધાયેલો છે અને એમનું પ્રભુ રખવાડું કરે છે. એમને કશી કોઈ ઈચ્છાની કરવી પડતી નથી, કોઈ સંકલ્પ કરવો પડતો નહીં, હોમો આવે. આવું આ જ્ઞાનની અંદર છે. આ જ્ઞાન કઈ જેવું તેવું નથી. આ કઈ રામ 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 કરે પાર ના આવે. તા કૃષ્ણ કહે શું થવાનું? કૃષ્ણ છાતી પૂટવાની ગો હો મારો ભગત 24 કલાક ના, એવા કેટલાય ચોટ્યા છે. રોમની છાતી ફૂલી જવાની ગો હો મારો ભગત ના. રોમને ને એને બાયલા રોમને ના રોમને કોઈ લેણા દેણા છે નહીં. મહાપુરુષો કે છે એક રામ સકલ પસારા, એક રામ ઘટઘટ બોલે, એક રામ કે છે કે ભાઈ સબસે ન્યારા, એક રામ ઘટોઘટ બોલે અને એક રામ દશરથ. 4 રામ બતાયા છે. તાવચિયા રામનું ભજન કરીએ તો આપણે આ ભવસાગર થઈ. 4 રામની અંદર આપણો વાસ છે, બારે છે ને મય છે. એવું નહીં કે આ જુદા 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 છે. એવું સકલ પસારામાં આપણો વાસ છે, ઘટોઘટની અંદર આપણો વાસ છે. પછી મહાપુરુષો કે જે ભાઈ દશરથ ગેરડોલે એમાંય આપણો વાસ છે, અને સબસે ન્યારા એમાંય આપણો વાસ છે ને. તો 3 રામ કે છે મહાપુરુષો જે બતાયા એ કલ્પિત છે. એ રામ કલ્પિત છે. એ રામ આપણા કોમના છે નહીં. અને જે સકલ પસારાની અંદર જે બતાયા છે એ આપણા કોમના નહીં. ભેંસોમય ભગવાન છે, કૂતરોનામય ભગવાન છે, બધાયના ભગવાન છે. પણ અડકોયું થયું હોય ને આપણે એમ કે ઓહો અમે ભગવાન, તું હેડ લખન હમણાં લોચ્યું લઈ લઈશું, એનો સ્વભાવ છોડે? તો મહાપુરુષો કે મેં સકલ પસારા અણુ અણુની અંદર એ વાસ્તુ છે જ, પણ હાવનો સ્વભાવ જે છે એ સ્વભાવ અલગ અલગ છે. તો સ્વભાવને જોઈને આપણે એમાંથી બાદ થવું. તો સબસે ન્યારા જે છે એનું ભજન આપણને સંતો કરાવે છે. કશાયમાં ના આવે, રંગમાં ના આવે, રૂપમાં ના આવે, ઘાટમાં ના આવે, વાણીમાં ના આવે, વિષયમાં ના આવે, કશાયમાં આવે નહીં. કોઈ સ્વાદમાં ના આવે. જેટલો લાંબો છે, જેટલો પોરો છે, જેટલો ટૂંકો છે એ અમાપની અંદર છે. અત્યાર સુધી કોઈ એને માપ્યો નથી. એટલે એ અનુભવની અંદર આવે. અનુભવ વસ્તુ એ સ્વયં પ્રકાશ છે. સ્વયં એટલે પોતાનો. તો પોતાને જ્યાં સુધી આ ના થાય તો સુધી વિશ્વાસ એ બેહે. શ્રદ્ધા ને વિશ્વાસ જેને કહેવાય છે. આ બધા દેવો કોમ કરે છે, દેવીઓ કોમ કરે છે, બધું કોમ શોના આધારે? શ્રદ્ધાના આધારે થાય. ડાકોરની બાધા રાખો તોય કોમ થાય, અંબાજીની રાખો તોય થાય, ઘરના આગળ જ્યારે એટો મેલી હોય ને કોમ તોય કોમ થાય, ગોખલામાં બેહાડી હોય તોય કોમ થાય. કોમ થાય એટલે એવું માની લેવું કે અહીં આવ્યું ના ભાઈ, એ તો આધાર છે. એ તારા લીધે છે. લખન તું ના હોય જે જોઈ હોય. કોણ મોને, કોણ નારિયેલો ચડાવે, કોણ સુંદરા કરે, કોણ દીવા કરે, કૂતરો કરે, બલાડો કરે, ગધાડો કરે? તારા લીધે એ છે, એના લીધે નથી. તો મહાપુરુષો કે છે આવી મોટી જે વાતો છે એ ના સમજાય તો સુધી મગજ કોમ કરતું નથી. જ્યાં સુધી મગજ શક્તિ આપણી એકથી નહીં થાય
ત્યાં સુધી તમે જુઓ કે આ ભડાકો થવાનો નથી. ત્યાં સુધી કાયરપણું છે, ત્યાં સુધી આપણામાં મર્દાનગી નથી, ત્યાં સુધી આપણામાં કાયરતા છે. જેમ શુરો હોય ને એ રડે ચડે તો એને કેટલું ખુમારી, એને કેટલું પાણી હોય, એને નશે નસની અંદર ખુમારી હોય. ત્યારે એ હથિયાર પકડાય છે, ત્યારે કે છે ભાઈ હોમે લડાય છે, અને ત્યારે હોમે ઝાટકા એ થાય છે. બાકી એ ગરાશ્યો તો નહીં, કે છે ગોમે ધાડ ધાડ આવી એટલી ધાડ આવી લાય તલવારનો હોમ ને તેમ ને, અને ન્યાકર્યો પણ બહુ ધાડ જોઈ અને બહુ જણા જોયા એટલે મને વિચાર કરે બાપા આપણું કજું વાડીમાં ખંતાડી દીધી તલવાર અને હમણી ઉપર સડી ગયો અને તો બેઠો બેઠો હમણીને ખોખો ખાય. પછી પેલા ધાડ કે છે એ કરવા વાળા આવેલા તો કે છે જો છે કોઈ આપણી ધાડ વારવા પાછો આવ્યો છે, કોઈ હોમો આવ્યો છે કે જો છે. તે બધા ઓમથી ઓમ જુએ તો એક જણો પેલો બેહી રહી હે જેમ આવ્યો ધાડ પાછી વાત ના પછી મારું ગજું કે છે. હું તો કા ચાલ લેવા આવ્યો તો પૂછ્યો તો ખોખો ખવાણી ખાવું તો કે ધાડ ના કે મારું ગજું નહીં. આવા છે હમણીના ખોખો ખાનારા છે. એમ કે ના પૈસા મારા એ કોમ આ કોમ ના તો તું આવ્યો શું કરવા, ઉપદેશ શું કરવા લીધો? ઉપદેશ લેવો એટલે શું છે એ સવાલ શેલ છે. ઉપદેશ એટલે દ્વાદશ અક્ષરનો મંત્ર, આખા બ્રહ્માંડનો એની અંદર નિચોડ છે. કશું આ જેવું ના કરે મહાપુરુષો કે છે, પણ એ શ્વાસે શ્વાસે જો આ મંત્રનું રટન કરે તોય એનું કલ્યાણ છે ને છે. બીજું કશું એને કરવું ને આ ચાલીસા પાલીસા જો કરતા હું સમજણવાના એ નહીં સારું. ચાલીસા કરીએ તો ચાલીસામાં શું લખેલું આવે છે? જે ચાલીસામાં લખેલું આવે છે એ જ સંતો આપણને કે છે. પેલા ગાગા કરે છે, સંતો આપણને કરવાનું કે છે. તો મહાપુરુષો કે છે ગઈને ગોટા તોણ્યા ઉજાગરા સિદ્ધને વેઠ્યા, સદગુરુની શાન ના સમજ્યા, દીક દાડીને દીક મુચ. સદગુરુ કે ના સમજણ પડે તો શું કરવાનું છે? મહાપુરુષો કે છે આ પવનની ગતિ છે, પવનની રમત છે, મન ને પવનની ભક્તિ છે. અને મન પવનની જ્યારે એકતા થાય, મહાપુરુષો કે છે કે જ્યારે આ બેની સંધિ જ્યારે થાય છે અને ત્રીજું ફળ એમાંથી કે છે મળે ને મળે. મનને પકડવા માટે પવનના માર્ગો છે. પવનના માર્ગની અંદર તમે મનને જોઈન્ટ કરો એટલે એના ગાત્રો નરમ પડે ને. જેમ લજામણીનો છોડ હોય એ લજામણીનો છોડ આમ ખાલી તમે અડકો એટલે બધા જ પોનો એનો ચમરાઈ. એમ યોગ વસ્તુ આ ભારતની અંદર એવી છે કે એ યોગ તમે જો કરો તો બધી ચંચલ વૃત્તિઓ, આ બધા જ મનના વિકારો, વિષયો, ઇન્દ્રિયો આ બધું ચમરાઈ. પછી આ સંસાર મેં ઉધામો નહીં. યોગનો આનંદ એવો છે. મહાપુરુષો કે છે અષ્ટે પર 24 કલાક એ જીવ કદાચ ખાય પીવે નહીં તો કે જીવી શકે. યોગ વસ્તુ એવી છે. અન્ન પાણી વના પણ જીવી શકે છે. યોગની અંદર એટલું બધું માધ્યમ છે. ખાઈને જીવવાનું, મરી જવાનું કે છે આ બધું વ્યવહાર કરવાનો, છોકરો પેદા તો એ તો ઢોરોય કરે છે, કૂતરોય કરે, મલાળાય કરે છે. શું આપણે નવું કર્યું શું નવું? મહાપુરુષો કે છે અમાયની કોઈ વસ્તુ જો તમે કરો તો પરમાત્માની આ માર્ગની અંદર, ત્રિલોકની અંદર 14 લોક મેં તમારો જય જયકાર. તમારે જય જયકાર કરવાની જરૂર નથી. જય જયકાર તમારો લોક. તમારું ભજન પછી બીજા, તમારે ભજન કરવાનું રે નહીં. આ ભજનનો મહિમા છે, આ ભક્તિનો મહિમા છે. અને જેને જેને પ્રભુના સાનિધ્યમાં થયા, આજે તમે જુઓ કે આપણા ડોહલો જેટલો કે છે ગઈડિયાનો ગઈડિયો મરી ગયો અને એમાં પેઢીઓ ખલાસ થઈ ગઈ તો એમને કોણ યાદ કરે? બધા મુછારા ના ગયા તો એ નોમ કોનું લેવાય? કે આ સમાજની અંદર કોઈ કંઈક કર્યું છે, જ્યાં શરીરનો બલિદાન આલી દીધો છે, જેને ઘરનો બલિદાન આલી દીધો છે, જેને બહેરાનો બલિદાન, એને યાદ કરે છે. લ્યો
આપણા કેટલા ગધાર્યા યુગના ગધાર્યા 4 યુગથી 5 પેઢી 4 પેઢી કોઈ એવું સાંભળ્યું કે આપણો ગઈડિયો ફર્યા વચ્ચે બેહાડ્યો એવું? ના બેહાડે, કશું કર્યું નહીં. અમે શું કર્યું? વ્યવહાર કર્યા, ભગવાન સાચવાના, છોકરો પેદા કર્યો ને એ તમે જુઓ તે શું કર્યું બીજું કહો? ભાતીજી એક થયા છે, ગમે ગમ પૂજાય છે, જેમ એમનું નામ અમર રહ્યું છે. એક શુરાતનને લઈને પૂજાય છે. અને શુરવીરની અંદર એટલી તાકાત તમે જુઓ કે એક નાદ સાદ સાંભળવા અંગાતે એક સેકન્ડે વાર નથી લાગી કે છે. અને વરમાળા તોડીને કે છે કે ભાઈ ગાયોનું રક્ષણ માટે નીકળી પડે. એ વીર પુરુષ એને યાદ કરે અને એ પૂજાની એના મંદિરો થાય. આપણા ગઈડિયા ના જ જાય બધા. કોઈનું મંદિર થયું તો કોઈ સંભાળે છે ખરું? કશું આવું ને આવું બધું ખંચેલતા મરી ગયા છે. લ્યો એમ કઈ ઘનશ્યામદાસ મહારાજ એટલે કહ્યું કે જો કરણી સારી થાય તો નરમાંથી નીકળી અને નારાયણ પદવી મળે ને મળે. અને ત્રિલોકની અંદર એ પૂજાય છે. આજે દેવી દેવતાઓ આ તો લોકો ખોરી લાયા છે. બાકી જીવનની અંદર સર્વસત્તા આપણી કરી છે. જે સત્તા ભોગવવી હોય એ મનુષ્ય ભોગવી છે. એટલે જ મનુષ્યનો અવતાર મોઘો કહ્યો છે. કેમ દેવોને અધિક ના કહ્યું, શક્તિઓને અધિક ના કહ્યું, ભગવાનને પણ અધિક ના કહ્યું? પણ નર કરે કરણી તો કે છે કે ભાઈ નરમાંથી નારાયણ બને ને બને. આ શક્તિ છે. એ જ શક્તિ આપણી તમે જો બહાર છે. શક્તિ કઈ બીજી હોતી નહીં હોય એવું સમજવું નહીં. આ તો લોકોને મગજમાં દઈ જણ કોકે એવું ઘુસાડી આલ્યું છે કે આ બધું શક્તિ એવું ઊભું કર્યું. બ્રહ્મા વિષ્ણુને એમને ઊભા કર્યા, 14 લોક એમને ઊભા કર્યા. આ બધું એની રચના. તા પેલો શક્તો બેહી રહ્યો છે, હું જ જોઈ છું. હારા એટલી ખબર નહીં. આટલું બધું અજ્ઞાન ઘુસાડી દે છે તો સુધી ઊંચી જાવ છું. મહાપુરુષો કે છે પેલે કશું નહીં કર્યું હોય, મર્દ મુછારા જેવો હતો તો તમે જુઓ શક્તિ એટલે શું છે. મહાપુરુષો કે સમજો શિવ શક્તિ જુદું મોને તે પડે ભાવ કૂપે. એકથી કાર્ય થાય કશું. પુરુષને પ્રકૃતિથી આ બ્રહ્માંડ ચાલે અને એની રચના છે. કોઈ એમ કે આ ભગવાનની લીલા છે ને આમ છે ને તેમ છે. એ ભગવાનની લીલા છે, એ બહારની લીલા છે. પણ અત્યારે જે હંચેલીને વધારે છે, અત્યારે આ જમીનો હોય વધારી આલે, મકાનો હોય વધારી આલે છે, વસ્તાર વધારી, એ કોણ કરે છે? ભગવાન આઈને કોનમાં કહી જાય કે આવું કરજો એવું? ના, માયાવી જીવને માયા વિષયો વાળાને વિષયો, ઇન્દ્રિયો વાળાને ઇન્દ્રિયો, એમાંથી આ તોકતોન થયું છે. બાકી કોઈ બાપોય સલવતો નથી. હમણાં હમેટી લેવું હોય તો હમણાં હમેટી લેવાય એવું છે. જેમ કાચબો હોય, એ કાચબાને નાજુક અંગ હોય. સમજુ તો નાજુક અંગ હોય એટલે એ જ્યાં સુધી બહાર એના અંગ હોય તો સુધી એને ભય હોય. પણ જ્યારે એના નાજુક અંગ જે છે એ અંગ જ્યારે એવો પોતે સકોચી લે છે ત્યારે એના આટલો ભય હોતો. પછી એની પીઠ બળ એટલી બધી મજબૂત હોય, એક સમયે તમે કોડી મારો તોય પણ એને કશું થાય. એ ઢાલ જેવી એની પીઠ હોય. એમ આપણા અંગો આપણે સમેટવાનું જો જ્ઞાન હોય ને પછી આ જગતને જખ મારે. પછી કોઈનોય ભય ના રહે. એ ઢાલ જેવું એને થઈ જાય છે પીઠ પર. અને પરમાત્માની અનંત શક્તિ એની પર મળે છે. કોઈ એના વિશ્વમાં ખારી ના શકે, કોઈ દુનિયામાં એને નડી ના શકે. અરે જઈ જ ના શકે. અને જાય તો એ બરીને ભસ્મ થઈ જાય. એટલું બધું બ્રહ્મ જ્ઞાનનો પાવર હોય છે. સંતોની અંદર કઈ જેવું તેવું જ્ઞાન છે. પાતા લોકોએ આપણને આ બધું બરકાઢી આલું, લોકોએ આપણને એ કરી આલેલું. રવિવાર આવે તાર માતાના દાડે જવું, ગુરુવાર આવે તાર હોમ જવું, શનિવાર આવે તાર શનિદેવે જવું. આપણા વારા હો જાય છે. એ તો કે એવું એક દેવને મોન્યન કે છે એ છે અમારા ગુરુદેવ. પણ પાટો ફર્સ્ટ પાછો નારિયેલ ફોડી આવે. લ્યો હવે શું કરવાનું? ગમે એટલું ગ્રમ જ્ઞાન ફાડી નાખીએ તો એ સંતો કે છે અહીં અસર થાય. ભેંસો આગળ ભાગવત વચ્ચે એવું છે. એટલે તમે જુઓ, સત કહું તો જગત મારણદાર.
કબીર સાહેબ 5000 વર્ષ પહેલા બોલ્યા છે, સત કહું તો જગત મારણ ધારે જૂઠે જગપતિ આન. તે જો જૂઠું બોલીને કે છે હું પ્રપંચને પાખંડ કરું તો આખું જગત મને કે છે કે ભાઈ પરમાત્મા ભગવાન આખો વિશ્વનો નાથ ઠેરાય. 5000 વર્ષ પહેલા સાહેબ બોલ્યા છે. તો એ સમયમાં આવા ગોટારા તો હશે જ નહીં. અત્યારે વધ્યા છે. અત્યારે કળિયુગની અંદર જો તમે ગરવા બદલાઈ ગયો છે, લુગડો બદલાઈ ગયો છે, બિયારણ બદલાઈ ગયું છે, પછી બળધ્યોની પૂંજ જાગી તે બળધ્યોને બચારાને રાહત મળી, ટ્રેક્ટરો આવી ગયા. પણ મોણહોને તમે જુઓ કશોય લોડ ઓછો થયો. એટલે ઘરો હારો હોય છે, તતણમાંનો એસીમાં રહેતો હોય છે, તોય પાછા શું કે કશુંક નડ. એટલે હારા છાપરાવાળો લોબો થઈને હોઈ જાય એને કશું નહીં નડતું. આ તને આ લોબો ઢાઈડ જેવું મકોન અને એમે તને ઊંઘ નહીં આવતી. પણ માયા કે છે બડી મોહિની જના ગવજરના ગારા, કઈક હોગા, કઈક હલવાણા, કઈક રંગને મારા હારા ભજન ના કરે ભૂતવાય દેખાય ને ભાઈ ઝંડે આવે, ભાઈ શનિ નડે ને ભાઈ પછી બધાય દેવ ગ્રહો આવે. લ્યો ભજન કરવું ને એને હારું હારું ખાઈ અને પાણી પૂરીને ઢેડી પૂરીને પકોડી પૂરીને ખાઈને પડ્યા લ્યો. તા પછી એ જમરાત આવે ને. મહાપુરુષો કે છે જે ઘેર ભક્તિ નથી, જે ઘેર ભાવ નથી, જે ઘેર કીર્તન નથી, એ ઘેર જમરા 24 કલાક વાસ કરે. કોણ તો કગબડવાડ થાય, કકરાટ થાય, પણ સારી રીતે ખાવા દે નહીં. કારણ કે ભજન વિના આ બધું અધૂરું છે. બાકી જપ કરશો ને તપ કરશો ને ગમે એટલું કરશો ને તોય મેર આવશે નહીં. ઘણા નહીં કહેતા કે અમને ઘર ખતું નહીં, અમાર બાયણું અમનું ઓમ છે. એટલે મેં રહેનારો ભૂતો જેવા હારા હશે એક દેખાય. મેં રહેનારાની દશા બદલો તો તમને કોઈ દિશા નડે એવી છે. સોન મહોણા બનીનું રહ્યું તને શું નડે છે? મહોણા અગર કાયમ જાય આવે છે ત્યાં કશું નહીં થતું, અને બાયણો મહોણા બની ન હોય તો બાયણો નડે છે. તો મહાપુરુષો કે છે આ શંકાઓનું ઘર છે. એટલે આ બધું કર્મકોંડ છે. જ્ઞાનકોંડમાં આવું કશું આવતું નથી. ભગવાને ગીતાની અંદર કહ્યું છે કે હે અર્જુન, ગમે એવો હોમ કરે, ગમે એવો યજ્ઞ કરે, ગમે એવું એ કરે, પણ જ્ઞાન યજ્ઞ જેવો કોઈ યજ્ઞ છે સર્વશ્રેષ્ઠ જ્ઞાન યજ્ઞ છે. તમે ગીતાની અંદર વાંચો તો ગીતામાં ભગવાને અર્જુનને કહ્યું છે. ભગવાન તો છૂટી પડેલા છે. સમજુ આ પૃથ્વી પર, આ સૃષ્ટિ પર હું કહે છે કે ભાઈ કોઈને નડતો નથી. પણ જેના જેવા વિચાર છે, કોઈ ભૂત એ કરે તો મહાપુરુષો કહે છે કે ભાઈ ભૂતિઓની પોમશે. પિતૃઓને એ કરે તો પિતૃલોકની અંદર એ પિતૃઓની પોમશે. ઝંડને પૂજનારા કહે છે ઝંડીઓની પોમશે. અને મારું શરણ લેશે મને પોમશે. ભગવાને ના છૂટી પડ્યા. ભગવાને જાણા છે કે આ કારા માથાવાળો જ્યારે બદલાય નહીં એ કશું નક્કી નહીં. બધાય હારા, પણ કે છે ભાઈ આ કારા માથાવાળો વાંદરાય વિશ્વાસ ના રાખે. કે તમે જ્યાં હોય ને તો તમે જુઓ તમને દોત્યો કરે અને ઉપર જોતું કરે કે આ કદાચ કે છે ઢેખારો નેચે ના લે અને કેડે બધીને ગોફેણે આવેલો હોય અને રમકાટે તો ચિયા ડાયરેક્ટ જવું એ પહેલું ખોલ. તો વાંદરો નામ જેટલી ચેતનતા છે, રોજો કે તમે એનામાં જેટલી ચેતનતા છે. એ રોજો જોજો બેહે તારે તમે જો પૂંઠ બનીનો બેહે ને મોડો બધો ચોફે રહી રાખે. કારણ કે ગમે કોક કહે છે કે ભાઈ આપણો દુશ્મન પાકે ને આવે તો હળર એક ભૂખું થાય એટલે બધો ઉભો. તો એમનો રાગ છે એટલો બધો હારો. અને આપણામાં તો કશું ઠેકવાનું નહીં. આપણામાં ચેતના જ નહીં, એવી કશું ચેતના નહીં. તો ચેતન અચેતન બને ક્યારે? કે જ્યારે જડતાઓના ઘરની અંદર જાય તારે જ એ જડ બને. બાકી છે તો ચેતન જ. ખાય છે, પીવે છે, બોલે છે, ઊંઘે છે, ચાલે છે, એટલે એને ચેતન કહેવાય છે. બાકી મૂર્તિને કોઈ ચેતન ના કે. મૂર્તિ કેમ કે છે કે મૂર્તિ એ મૂર્તિ જ છે. એ ના હાથ હલાવે, ના ઓઠ હલાવે, કે ના હેડે. જે બેઠા હે ઊભા ના થાય, અને જે હુઈ ગયા છે એ જાગે નહીં. એ જાગે કોઈ દાડો? પેલા છે તો ઉતેલા અલ્લાહ 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 કરે તો એ શું ઊભા થવાના? ના થાય.
मुल्ला बोंग पुकारता के अल्लाह बेरा नहीं साहेब એવું कीड़ी के पाव में नेपुर बसता वो भी साहेब सुनता है कीड़ी ની અંદર પગની અંદર આમ લેવર લે નહીં તોય સાહેબ હોંભરે છે સાહેબ એટલે પરમાત્મા તો કે છે મુલ્લા બેરા નહીં હે કે છે રાડ્યો પાડવાની જરૂર છે ભાવ તારો ને પ્રેમ તારો અસલી હશે અને તું કે છે પૂજા કરી તો એ પોકી જ જવા તાર રાડ્યો પાડવાની જરૂર નહીં રાડ્યો પાડવું એ દેખાવ છે મહાપુરુષો કે આ બધા દેખાવ છે અને દેખાવની ભક્તિ છે જ નહીં કપડોની ભક્તિ નહીં મારાની ભક્તિ નહીં ટીલોની ભક્તિ નહીં ભક્તિ તો આ રૂપને કે છે કે ભાઈ મટાડી અને અરૂપ રૂપે આપણે થવાની જરૂર અરૂપ એટલે કે જે અરૂપ કોને કહેવાય ને રૂપ કોને કહેવાય આ બહાર સ્થૂળ શરીર છે એ બધું રૂપમાં આવે અને જે અરૂપ સ્વરૂપ છે આપણું એ કશાયમાં આવતું નથી તો એને કોઈ ખંડિત કરી શકતું નથી ખંડિત જે થાય છે અલ્લેપાયમાન થાય છે એ આ જીવ દશાએ થાય છે બાકી આત્માના સ્વભાવની અંદર કોઈ બંધન છે આત્મા તો કે છે ભાઈ ન્યારો છે નિર્મળ છે નિર્લેપ છે અને એ વિકાર વનો વિકારી જીવ છે વિકારી કે છે મન છે અને વિકારો એને છે બાકી આત્માને કોઈ વિકાર ગમેનો નથી સમજવું આત્મા તો નિર્લેપ છે જેમ બાળક હોય બાળક જ્યાં સુધી એને બાલ્યુ જ્ઞાન ના હોય ત્યાં સુધી એને કોઈ માયા કે કોઈ વિકાર કે કોઈ વિષય કે કોઈ વાસના કે કોઈ ઈચ્છા ગોમ મા બાપ કશું એને ખબર હોતી નથી અને બધા એમ ભરાય છે કોઈ એને એને રાગ દેશ હોતો નથી કદાચ તમે તમારા દુશ્મનને ત્યાં જઈને મૂક્યા હો તો એને મયથી એવું ના લાગે કે આ અમારો દુશ્મન છે કેમ કે એને ખબર જ નહીં તો એ નિર્લેપ છે નિર્દોષ છે ને નિર્વિકારી છે તો બાળકની કીકીની અંદર તમે જોજો કે નિર્મળતા એ બાળકની કીકીની અંદર તમે આમ ભારો તો એટલી બધી આમ નિર્મલ ને સ્વચ્છ અને મોટોની તમે જો આ 50 50 60 વર્ષ હોવાની કીકીઓ જોજો મેં હાપલ્યો પડી જાય છે હડાડ 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 કાચવાની ઝડપ છે મેં ઘૂસી ગયું બધું કશું નતું ના વર્યું ને એવો એવું ફરાય છે બાકી છે તો નિર્મળ નિર્મળ જ્ઞાને નિર્મળ ભર્યો મહાપુરુષો કે છે જ્ઞાને નિર્મળ જ્ઞાનને ઉઠાવવાની જરૂર છે સમજવાની જરૂર છે જાગવાની જરૂર છે એને નવું કશું કરવાનું છે નહીં તો એ લોકો એની પાછળ છોટ્યા છે તમે જુઓ ઉછેડ્યું 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 છે એટલે ભાઈ કશું ઉછેડવાનું નહીં સમજીને જો તો થઈ જવું તો કશું તારે કરવું પડે પણ સમજાવવાના કે છે જીવન જીવો ભલે જીવો હજારો સાલ સમજીને ખાલી 2 ઘડી તમે જીવો તો આ સંસાર પાર ઉતરાય ને ઉતરાય જીવનનો બેડો પાર થઈ જાય એવું શોર્ટકટનું જ્ઞાન છે અઘરું નહીં ઓને ભણવાનું ના આવે ઓની ડિગ્રી મેળવવાની ના આવે કશું એવું છે નહીં મહાપુરુષો કે છે આપણને જે વર્ગણ છે અને એ જે લઠ્ઠા છે એ લઠ્ઠા જ આ જીવનની અંદર છોડતું નથી અને 24 કલાક એના વિચારો રહે છે જાગ્રત સપન સુષુપ્ત 3 અવસ્થા દેહ ભોગવે છે ચોથી અવસ્થા જે તુરિયા છે એ તુરિયાનું આપણને 24 કલાકની અંદર એક જ વખત એનું લહેરું આવે તો એ લહેરું ક્યારે આવે છે કે ભાઈ જ્યારે સાયનકાળ થાય ત્યારે તમે જુઓ જગતના લોકોની તમામ મુખ મુદ્રા જુદી છે હવાની મુખ મુદ્રા જુદી બપોરની મુખ મુદ્રા જુદી અને હોજની જુદી એવું નહીં કે આવો આવો ને આવો રે એવું વિચારોથી જેટલું બદલાય છે મહાપુરુષો કે છે કે જીવનની અંદર આ જગત હારું આ સંસાર હારો આ દુનિયા હારી પણ આપણામાં જે ઘૂસાઈ ગયેલું છે એ મળતું કાલે આ મરી જશે ને કાલે આ જતું રહેશે આ જગતે જતું રહેશે ખગોય જતો રહેશે અને પરિવારે જતો રહેશે પણ આપણામાં જે હમાયેલું છે ને જ્યાં સુધી એ ઈચ્છાઓ પૂરી ના થાય તો સુધી એ મરે જન્મ લેવા જ જન્મ મરણનું ચક્કર એટલે ઘટમાળ ચક્કર કોને કહેવાય
ઘટમાળ ચક્કર એટલે બહાર નહીં, અહીં મય છે એનો આમાંથી જ ગળાય. 84 લાખ અવતાર મહાપુરુષો કહ્યું છે કે ભાઈ યોની છે. તો 84 લાખ અવતારની અંદર જેવા જેવા જીવ ગુનાહ કરે, જેવા જેવા જીવ કે છે ભાઈ ઈચ્છાઓ કરે, એવી એને ઝાલ્યો. આ દેશની અંદર જેમ જેવા જેવા ગુનાહ કરે કે ભાઈ એવી હવે એને કલમ લાગુ પડે છે, એમ સંતોના દરબારની અંદર મહાપુરુષો કે છે કે ભાઈ ધર્મરાજાની કચેરીની અંદર એના ન્યાય હોય. એવું નહીં કે બધા એક જ માર્ગે જાય, એવું છે જ. अलग अलग नाना नाना विचारों जेवा छे. तुलसी आ संसार में बात बात के लो. बधायना विचारो जुदा जुदा छे, विधानी इच्छाओ जुदी जुदी छे अने बधायना मने जुदा जुदा छे. એટલે બધાય એક જગ્યાએ જાય એવું નહીં, એ તો ભેગા મૃત્યુ લોકમાં થવાય. બાકી કોઈ લોક આવો બીજો છે નહીં કે આપણે આવું ભેગા થઈને એકબીજાને પ્રેમ ભાવ, એકબીજાને બોલી શકીએ, વાતો કરી શકીએ, એ મૃત્યુ લોકમાં જ. બીજા અવતારો છે એવું કોઈ દાડ વાપર્યું? કોતરો ને બલાડો છે, ઢોરો છે, ભેગો થઈને વાતો સુખ દુઃખ ની કરી કે ભજન કર્યું એવું વાપર્યું? અત્યારે 4 યુગ ગતારી કોઈ દાડ વાપર્યું એવું? કારણ કે એમનામાં છે ને, એટલે જ એ ભોગવટો ભોગવી રહ્યા છે. જ્યારે મનુષ્ય ધારે કરી શકે એ સંતો કે છે સ્વતંત્ર છે, કોઈનોય બંધાયેલો છે નહીં. પણ બંધન અને મોક્ષ શું છે? મહાપુરુષ સંતો જીવનની અંદર એ જ આપણને કહે છે. સદગુરુ રામનો જય.